ભગવાન પિતામહે ભગવાનના ગુણગાન ગાયા છે, એમણે પણ સ્તુતિ કરી છે ભગવાનની. હા, પિતામહે. અને સ્તુતિ કરતા પહેલા યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે. ને આ રીતે જ્ઞાન જ્યારે આપ્યું છે ને ત્યારે કીધું છે કે બેટા, આ બધી બુદ્ધિ છે ને, સત્વ બુદ્ધિ, સજ્જન, રાજસ, તમસ ને આ જે બધા આપણા સંસ્કાર છે ને, આ જે બધા બુદ્ધિના વિચારો ને બધું આવે છે ને, એ બધું પ્રભુને આધીન છે. પ્રભુને ઈચ્છા હોય તો જ તમને સદબુદ્ધિ આવે. પ્રભુને ઈચ્છા હોય તો જ તમે આગળ વધી શકો. પ્રભુની ઈચ્છા હતી તો જ યુદ્ધ થયું છે. આમ જ્યારે સમજાવવામાં આવ્યું છે ત્યારે કીધું છે કે બુદ્ધિ તો ઈશ્વરને આધીન છે ને સ્વયં ઈશ્વર એ કૃષ્ણ છે. પ્રજાની સેવા કરો, રામ રાજ્યનું સ્થાપન કરો અને આરામથી તમારું જે પણ રાજ્યની ગાદી છે ને એના પર બેસીને પ્રજાનું ધ્યાન રાખો. પ્રજા તમારા પુત્ર સમાન છે અને તમે એના પિતા સમાન છો. આમ કરીને એમણે અહીંયા યુધિષ્ઠિરને સમજાવ્યા છે.